નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચના કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે રથયાત્રા, આસ્થા, પરંપરા અને આયોજન વિશે. હવે ફક્ત ગણતરીનો સમય જ બાકી છે, એટલે કહેવાય કે ગણતરીના કલાકો જ બાકી છે રથયાત્રાને. ત્યારે રથયાત્રા પૂર્વે જો આપણે વાત કરીએ તો કેટલી બધી તૈયારીઓને હવે આખરી ઓપ આપી દેવાય છે. વર્ષોથી જે રથયાત્રાની પરંપરા છે, વર્ષોથી જે રથયાત્રાનું જે રીતે આયોજન થાય છે, તે જ રીતે આ વખતે પણ 149મી રથયાત્રાનું આયોજન કરાયું છે. 16 કિલોમીટરનો રૂટ છે અને તેમાં પણ આ વખતે 3 મુખ્ય રથ સાથે 18 ગજરાજ, 101 ટ્રક અને 30 અખાડા જોડાશે. 18 ભજન મંડળી સાથે સાધુ સંતો પણ જોડાશે. એટલે જે ભવ્ય રીતે આ રથયાત્રાનું આયોજન કરાતું હોય છે, આ વર્ષે પણ 149મી રથયાત્રામાં ભવ્ય આયોજન કરાયું છે. આ વખતે શું રથયાત્રામાં નવું ખાસ જોવા મળી શકે છે તેના વિશે વાત કરીશું, કારણ કે જે ટ્રકોની વાત કરી કે જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, અલગ અલગ થીમ આધારે ટ્રકો તૈયાર કરાતા હોય છે. અને અખાડાની વાત કરવામાં આવે તો આ વખતે શું અખાડા તરફથી નવું પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે તેના વિશે વાત કરીશું. ભજન મંડળીઓની વાત કરીએ તો ભજન મંડળી એક એવી કહેવાય છે કે જે રથયાત્રામાં જે ઉત્સાહનો માહોલ છે, ભક્તિનો માહોલ છે તે જગાવતા હોય છે. તો ભજન મંડળી આ વખતે શું નવું લઈને આવી રહી છે? જગતનો નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે શું નવું વિશેષ તેમના આવકારવા માટે, તેમના સ્વાગત માટે લઈને આવી રહી છે તેના વિશે વાત કરીશું. તો આજે રથયાત્રાની તૈયારી અને જે આસ્થા, ઉમંગ અને પરંપરા સાથે જોડાયેલો આ ઉત્સવ માનવામાં આવે છે. રથયાત્રાને આપણે હિન્દુ ધર્મ તરીકે એક ઉત્સવ તરીકે મનાવીએ છીએ, એટલે જ વાજતે ગાજતે ભગવાન જેમ જેમ રથ આગળ વધે તેમ તેમ આપણે ભગવાનનું ભવ્ય સ્વાગત કરીએ છીએ, ભગવાનને દર્શન આપતા હોય છે. જ્યારે સ્વયં વર્ષમાં એક વખત ભગવાન નગરચર્યાએ નીકળે છે અને આપણા ઘર આંગણે જ્યારે ભગવાન સ્વયં દર્શન આપતા હોય તો એ અનોરો લાહવો લેવા માટે પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જામતી હોય છે. શું વ્યવસ્થાનું આયોજન, કારણ કે આ વખતે આધુનિક ટેકનોલોજીથી સજ્જ જે આ વખતની રથયાત્રા જોવા મળશે, દરેક વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાશે વિશાલ લોધા, કે જેઓ પ્રમુખ છે ટ્રક એસોસિએશનના. વિશાલજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે આર્યન પુરાની જોડાયા છે બજરંગ અખાડામાંથી. આર્યનજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે મીનાક્ષી રાજપારથી, કે જેઓ રાધી ભજન મંડળીમાંથી જોડાયા છે. મીનાક્ષીબેન, આપનું પણ સ્વાગત છે. વિશાલભાઈ, રથયાત્રા, આસ્થા, પરંપરા અને આયોજન, દર વર્ષની જેમ આ વર્ષે પણ જે 101 ટ્રક આ વખતે રથયાત્રામાં જોડાઈ છે, શું કહેશો? સૌપ્રથમ તો રથયાત્રા આપની દ્રષ્ટિએ કેટલું મહત્વ ધરાવે છે? આ જગતના નાથની યાત્રા છે અને આ 149મી રથયાત્રા છે. દર વર્ષે ભાવિક ભક્તોનો ઉત્સાહ અને પ્રેમ ભગવાન શ્રી જગન્નાથ પ્રત્યે વધતો જ જાય છે. અને અમારી વાત કરીએ તો આ વખતે અમે 101 ટ્રક અમારા તરફથી નીકળે છે. 101 ટ્રકો નીકળે છે, ભાગ લે છે અને અલગ અલગ થીમ પર આકર્ષણનું કેન્દ્ર પણ અમારી ટ્રકો હોય છે. જી આર્યનભાઈ, જ્યારે બજરંગ અખાડાને તમે પ્રસ્તુત કરી રહ્યા છો અહીંયા આગળ, ત્યારે અખાડાની વાત કરવામાં આવે તો આ વખતે શું નવું જોવા મળશે તેની વાત આપણે આગળ કરીશું, પરંતુ તે પૂર્વે રથયાત્રા આપના દ્રષ્ટિએ કેટલું મહત્વ? અમારા દ્રષ્ટિએ રથયાત્રાનું ખૂબ જ મહત્વ છે. એમાં ખાસ કરીને અખાડાનું ખૂબ જ મહત્વ છે. અખાડા બલભદ્રના ખૂબ જ પ્રિય હતા. તે પોતે અખાડામાં જઈને યુદ્ધ લડતા હતા, પ્રેક્ટિસ કરતા હતા અને તેમના ભાઈ જોડે, જેમ જગન્નાથ ભગવાન છે તેમના ભાઈ જોડે કૃષ્ણ ભગવાન, અને તે સાથે મળીને અખાડાનું એક શોભાભર્યું પ્રસ્તુત કરતા હતા કે પ્રેરણા મળે આગળના લોકોને, તે કેવી રીતે તેમનું હેલ્થ છે એ કેવી રીતે સારી રાખે. અને બાકી બીજું, જે આ અત્યારની યંગ યુથ છે તે રથયાત્રામાં આવીને કઈ નવું શીખે અને તેનાથી તેમને લાભ થાય, એના માટે રથયાત્રાનું ખૂબ જ મહત્વ છે. આપણે જી જી, ચોક્કસથી. મીનાક્ષીબેન, રાધે ભજન મંડળીમાંથી આપ જોડાયા છો, ત્યારે ભજન મંડળીની વાત કરીએ તો જે રથયાત્રામાં લોકોમાં ભક્તિનો માહોલ જગાવતી હોય છે, ત્યારે એક ભજન મંડળીમાંથી જ્યારે આપ જોડાયા છો, વર્ષોથી રથયાત્રામાં ભજન મંડળી સહભાગી થતા હોય છે અને ભક્તિનો માહોલ તેમને કારણે છવાતો હોય છે, શું કહેશો? મેડમ, જો અત્યારે હવે ડિજિટલ જમાનો છે તો એ હિસાબથી ભક્તો બી પોતાની અંદર અપડેટ લાવી રહ્યા છે. હર વખતે ભક્તોમાં બી એક કોમ્પિટિશન વધી રહી છે અને બહુ મજાની વાત છે કે જ્યારે એક નોર્મલ સામાન્ય માણસ બી આમ પૈસા એક એક રૂપિયો ભેગો કરીને જે પ્રમાણે ભગવાન માટે થઈને
ખર્ચો કરી રહ્યા છે, નવા નવા લુક ધારણ કરી રહ્યા છે, નવા નવા વેશમાં લોકો આવી રહ્યા છે. ખરેખર બહુ આનંદ થાય છે, ખૂબ ખુશીનો માહોલ છે અને જગન્નાથજી સૌનું ભલું કરે. જગનનો નાચ છે, દરેકને ઘેલું લગાડે છે. અમે બી એના રંગે રંગાયેલા છીએ. જી ચોક્કસથી. અને મીનાક્ષીબેન, ફક્ત તમે જ નહીં પરંતુ અત્યારે અમદાવાદની તો ના જ, પરંતુ દરેક લોકો દેશભરમાંથી પણ આપણા અમદાવાદમાં લોકો જગન્નાથની રથયાત્રા જોવા આવે છે અને દરેક લોકો જે રથયાત્રાના રંગે રંગાયેલા હોય છે. આપણને સૌને આવતીકાલનો વેટ છે. સૌથી મહત્વની વાત તો એ જ કે આપણે જે રથયાત્રાની આયોજન કરતા હોય છે, રથયાત્રા એક દિવસનું જે આપણે ઉત્સવ તરીકે તેને મનાવીએ છીએ, એક પર્વ તરીકે મનાવીએ છીએ, બિલકુલ. પરંતુ તેની તૈયારીઓ કેટલા મહિનાઓ પૂર્વે કરાતી હોય છે. વિશાલભાઈ, ટ્રક એસોસિએશનમાંથી આપ જોડાશો, ત્યારે ખાસ કરીને જ્યારે ટ્રક એસોસિએશન્સની વાત કરવામાં આવે તો વર્ષોથી રથયાત્રાનો ભાગ રહ્યા છે, ત્યારે કેવી રીતે તૈયારીઓ કરાતી હોય છે, કેટલા મહિનાઓ પૂર્વે તેની તૈયારીઓ શરૂ કરાતી હોય છે? તમને જણાવું કે આપણા જે ટ્રકો છે 60 વર્ષ પહેલાથી જોડાય છે. અને પહેલા શું થતું હતું કે જ્યારે ભગવાન નગરની યાત્રાએ નીકળે તો એમના પ્રસાદ લાખો ભક્તો હોય છે, એમને પ્રસાદ પૂરો પાડવાની જવાબદારી અમારા ટ્રકોની હોય છે. અને આજના સમયમાં એક આકર્ષણ કેન્દ્ર વિવિધ થીમો પર અમે કામ કરતા હોઈએ છીએ. લગભગ મહિના 2 મહિના પહેલા અમારી થીમ તૈયાર થઈ જાય છે કે ભાઈ ટ્રકનું ડેકોરેશન કઈ રીતે કરવું, ટ્રકનું બુકિંગ કઈ રીતે કરવું. સાથે સાથે જેમ કે આ વખતે અમારી થીમમાં જોવા જઈએ તો મારું ગુજરાતની થીમ છે, જેમાં આખા ગુજરાતમાં જે વિશેષ જગ્યાઓ છે એને આવરી લેવાની છે. સાથે આખું ગોવર્ધન ટ્રક પર બનાવવાનું છે. ગામઠી થીમ છે, રાજમહેલ બનાવીશું. સાથે સાથે અમે અમારા ટ્રકોના માધ્યમથી સમાજમાં જાગૃતિ ફેલાય એના માટે કરીએ છીએ. અમારી અમુક ટ્રકો પર બેટી બચાવો, બેટી પઢાઓ છે, વૃક્ષો વાવો, જળ બચાવો વગેરે વિવિધ આપણે મેસેજ અમારા ટ્રકોના માધ્યમથી આપતા હોઈએ છીએ. જી, અને એટલા જ માટે ભક્તિ સાથે સામાજિક સંદેશો દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ટ્રકો તે આધારે જ તૈયાર કરાતી હોય છે. આર્યનજી, આ વખતે રથયાત્રામાં અખાડામાંથી શું એવી વિશેષ તૈયારીઓ જોવા મળી રહી છે? આ વખતે અમે રથયાત્રામાં નવો સેલ્ફ ડિફેન્સ લાવીએ છીએ, જેમાં વુમેન સેલ્ફ ડિફેન્સ છે, જેમાં છોકરી પોતાને કઈ રીતે સેલ્ફ કરી સામેવાળાને નીચે પાડી શકે. જેમ 10 જણ હોય અને એક છોકરી હોય, તે એક છોકરી 10 જણ ઉપર કઈ રીતે ભારે પડી શકે, તે કઈ રીતે તેનો ખુદનો બચાવ કરી શકે, તે આ વખતે અમે સેલ્ફ ડિફેન્સના માધ્યમથી રથયાત્રામાં લાવવાના છે. જેમ વિશાલ સરે કીધું કે અમારે થીમ હોય છે બેટી બચાવો બેટી પઢાઓ, એ રીતે અમે બી સમાજના જાગૃતિ માટે આ કામ કરી રહ્યા છે સેલ્ફ ડિફેન્સનું, જેમાં અમે રથયાત્રા દ્વારા પ્રસ્તુત કરીશું બધાની સામે. અને તે ભગવાનની જેવી ઈચ્છા હશે અમે ખૂબ જ અમારું 100% આપીશું. અને ભગવાનનો આશીર્વાદ તો અમારી જોડે છે જ. કેટલા લોકો જોડાયા છે આર્યનજી તમારી સાથે? અમારી સાથે અમારી આખી ટીમ છે અને દરેક અખાડામાં 100 થી 150 જણ જોડાય છે. અને અમારા અખાડામાં પણ 150 થી 200 જણ જેવા જોડાય છે, જેમાં અમે અવનવા કરતબો કરીએ છીએ. જેમ કે લાકડી, તલવાર, બરંડી, ચક્કર, 2 હાથથી તલવાર ફરાવવાની, પોતાનો સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવાનો, સામેવાળાને કોઈ ઈજા ના થવી જોઈએ, અને જે પબ્લિક આવે છે જોવા એ લોકોને કઈ ઈજા ના થવી જોઈએ, એનું અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ. મીનાક્ષીજી, આમ તો કૃષ્ણ ભગવાનની જો વાત કરવામાં આવે તો તેમના માટે અસંખ્ય ભજનો લખાયા છે, અસંખ્ય ગીતો લખાયા છે, તેને સમર્પિત કર્યા છે. પરંતુ આ વખતે શું રથયાત્રામાં નવું ભજન મંડળી લઈને આવી રહ્યું છે? આ વખતની ભજન મંડળી જોવા જેવી હશે, કારણ કે કોઈ કૃષ્ણ બન્યું છે, કોઈ શિવજી બન્યું છે, કોઈ સુભદ્રાજી બન્યું છે. બસ એ પ્રમાણે બધા આ વખતે ભજન મંડળીની અંદર ભગવાનો પોતે આવવાના છે. એ પ્રમાણની આ વખતની થીમ છે. આખી ભજન મંડળીની અંદર દરેકે અલગ અલગ ભગવાનનો અલગ અલગ વેશ ધારણ કરીને આ વખતે ભજન મંડળીમાં બધા આવવાના છે. રાધે ભજન મંડળી કેટલા વર્ષોથી જોડાયેલું છે રથયાત્રામાં? કેટલા વર્ષોથી રથયાત્રામાં તે ભાગ લઈ રહ્યું છે? આમ જોવા જઈએ તો અમારા પૂર્વજોના ટાઈમથી જ્યારથી આ અમદાવાદની અંદર રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી મારા નાની આવતા હશે, એમના મમ્મી આવતા હશે, પણ હું પોતે બી અહીં આ ભજન મંડળીની અંદર છેલ્લા 25 વર્ષથી જઉં છું. જ્યારથી સમજણ આવી છે ત્યારથી એમ કહી શકાય. નાનીના સાથે હાથ પકડીને જતા. હવે એવો સમય આવ્યો કે નાની જતા રહ્યા, પણ નાની ઘેલું લગાડતા ગયા છે ભગવાનનું, અને બસ જી એ પ્રમાણે જ એમના નકશે કદમ ઉપર ચાલી રહ્યા છે.
જી ચોક્કસથી. વિશાલજી, જ્યારે ભગવાન જગન્નાથજીની આ ઐતિહાસિક રથયાત્રા છે, વર્ષોથી ટ્રક એસોસિએશન તેનો ભાગ રહ્યું છે, ત્યારે આ જે થીમો નક્કી કરવામાં આવે છે, કઈ રીતે થીમ નક્કી કરવામાં આવતી હોય છે, કેટલા મહિના પૂર્વે તેની તૈયારીઓ થતી હોય છે, અને આ તૈયારીઓની વાત કરવામાં આવે તો ક્યાં સુધી આ તૈયારી ચાલતી હોય છે? આમ તો કહેવાય કે છેલ્લી ક્ષણ સુધી પણ ઘણા એવા સુધારા, ઘણા એવા ઉમેરો પણ કરવામાં આવે છે કે જેથી રથયાત્રાને સૌથી વિશેષ બનાવી શકાય. તૈયારી તો ઘણા સમય પહેલાથી થઈ જાય છે, અને એમાં ફ્રેમ્સ બનાવી, ડેકોરેશનની આઈટમ બનાવી, બધું તૈયાર કરી રાખીએ છીએ. અને ટ્રક અમે એક દિવસ પહેલા જ મળતો હોય છે. એ ટ્રક જે રાત્રે આગલા દિવસે મળે ત્યારે અમે એ બધું ફ્રેમોનું ફિટિંગ કરતા હોઈએ છીએ. ડીઝલથી તૈયાર થયેલી હોય રેડીમેડ એમાં સેટ કરતા હોઈએ છીએ. આખી રાત અમે જાગીને ટ્રક તૈયાર કરતા હોઈએ છીએ. સાથે મગનો પ્રસાદ છે, જાંબુનો પ્રસાદ છે, કાકડી, બુંદી, એની બી તૈયારી કરીને એ બી આપણે ભેગો કરીએ છીએ. એટલે એક દિવસ પહેલા ટ્રકો આપવામાં આવે અને ત્યારબાદ એ કલાકોમાં કેટલા કલાકો લાગતા હશે? આમ તો જોવા જઈએ તો આ જયારે આપણે થીમ આધારે, તમે કીધું કે જે બધી થીમ છે તે આધારે ટ્રકો તૈયાર કરાતી હોય છે, ત્યારે ખાસ આટલી બધી થીમને આવી રીતે મેનેજ કરવી શું ઘણીવાર અઘરું પડતું હોય છે? કારણ કે એક તરફ વરસાદી માહોલ પણ જામ્યો હોય, બીજી તરફ ટ્રકોને તૈયાર પણ કરવાની હોય, ત્યારે બધા ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી બધું પાર પડી જાય છે. એટલે કોઈ અમને એવી તકલીફ પડતી નથી. સમયસર બધું કામ થઈ જાય છે. સમયસર ટ્રકો બી અમારી મંદિર પરિસરમાં આવી જાય છે. જી. આર્યનજી, જ્યારે અખાડાની વાત કરવામાં આવે તો બજરંગ અખાડા જે આ વખતે જે થીમ આધારે પ્રસ્તુત કરી રહ્યું છે આ રથયાત્રામાં, ત્યારે ખૂબ સારી એવી થીમ આધારે જે આ રથયાત્રામાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે, તમે જે તૈયારીઓ કરતા હોવ છો ત્યારે તે તૈયારીઓ કેટલા સમયથી કરવામાં આવતી હોય છે, અને જે લોકો તમે કીધા કે તમારી જે ટીમ જોડાતી હોય છે તેમાં કોનો કોનો સમાવેશ થાય છે? શું નાના બાળકો પણ આમાંથી પ્રેરાઈને તેમને પણ ઉત્સાહ જોવા મળતો હોય છે? કારણ કે તમે પણ એક યુથ છો, ત્યારે તમને પણ જે આ ઉત્સાહ તમારો જોવા મળે છે, તો તમને જોઈને પણ નાના બાળકોને પણ ઉત્સાહ આવતો હશે. અમે રથયાત્રાની તૈયારી તો આખું વર્ષ જ કરીએ છીએ, પણ જ્યારે રથયાત્રાના 3 થી 4 મહિના બાકી હોય છે ત્યારે અમે અમારી ટ્રેનિંગ ડબલ કરી દઈએ છીએ. જેમ 3 કલાક કરતા હોય તો એ 5 કલાક કે 6 કલાક કરી દઈએ છીએ. સવારે 3 કલાક કરીએ, સાંજે 3 કલાક કરીએ, એવી રીતે. અને તમે જેમ કીધું કે અમારું આ જે યુથ છે, અમારામાં નાનામાં નાના 6 વર્ષથી લગાવીને 70 વર્ષ સુધીના આવે છે. જેમાં નાનાથી નાના અને એજથી એજેડ લોકો આવે છે જે જોડાય છે અમારા જોડે. અને હાલમાં તો અમારા ગુરુજી પણ આવે છે જે 75 યર ઓલ્ડ છે. તે અમને શીખવાડે છે. અને મીનાક્ષીબેન, તમારા ભજન મંડળીમાં કેટલા લોકો જોડાયેલા છે અને કેવી રીતે આયોજન થતું હોય છે? ભજન મંડળીની અંદર લગભગ 200 થી 250 લોકો જોડાયેલા છે. અને દરેકે દરેક આવે છે. દરેકે દરેક માનો કે 3 વર્ષથી માંડી અને એમના પપ્પાની ગોદીમાંથી લઈને સીધા લાકડીના ટેકે બી આવે, પણ આવે ખરા. એ પ્રમાણનું છે અમારા ભજન મંડળીની અંદર. અને દરેકે દરેક બસ રંગ જે પ્રમાણનો ભગવાનનો રંગ લાગે છે એ પ્રમાણે બસ કહેવાય ને કે આખું વર્ષ પગ દુખતા હોય, પણ એ દિવસ એવો હોય કે બસ મન મૂકીને બધા નાચી લે છે, જિંદગી જીવી લે છે. જી. અને ભગવાનની અંદર મીનાક્ષીબેન, એ ખોવાઈ સમય જાય તો છે બસ. ભજનો પણ આપણે કેટલા બધા કૃષ્ણ ભગવાન માટે લખાયેલા છે, ત્યારે કયા ભજનો ગાવા તે અંગે તો સૌથી વધારે તેના ઉપર ચર્ચા વિમર્શ થતું હશે કે ભાઈ કયા ભજનો તે સમય ગાવા, રીતે આ રથયાત્રાનો ઉત્સાહ જે છે તે બમણો વધારવો. તે સમયે કેવું લાગતું હોય છે? મજાની વાત હોય છે, પણ અત્યારે ટ્રેન્ડિંગ એક જ ભજન છે જે મોઢે ચડી ગયું છે. એ જગન્નાથ વાળું. જી જી, ચોક્કસથી. અને તમારી પરમિશન હોય તો હું ગાઈને સંભળાવીશ તમને. ના ના, બિલકુલ બિલકુલ મીનાક્ષીબેન. हे जगन्नाथ चकाने नीलांचल वाले, तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले. જી ચોક્કસથી. તમે જે ભજન ગાયું અને
આપણને સૌને મુખે આ અત્યારે ભજન અત્યારે જોવા મળી રહ્યું છે અને દરેક વ્યક્તિ પણ આ ભજન સાંભળીને અતિ પ્રસન્ન થઈ જતું હોય છે જ્યારે આ ભજન સાંભળતા હોય છે. કેટલા એવા ભજનો લખાયેલા છે અને દરેક ભજન આમ તો કહેવાય કે તેને કારણે ભક્તિનો માહોલ છવાતો હોય છે. રથયાત્રામાં એ પરંપરા જે છે તે જાળવી રાખવાનું કામ પણ દરેક વ્યક્તિ કરે છે. નાનામાં નાનું બાળક પણ તેમનામાં પણ આ ઉત્સાહ જોવા મળતો હોય છે. વિશાલજી, જ્યારે તમે કીધું કે પ્રસાદ વિતરણનું જે કાર્ય હોય છે તે પણ ટ્રક એસોસિએશન દ્વારા કરવામાં આવતું હોય છે. ટ્રકોમાં પ્રસાદનું વિતરણ થતું હોય છે, જે સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે કે ભગવાનનો જે પ્રસાદ છે દરેક વ્યક્તિ સુધી તે પહોંચે તે માટે કેવું ધ્યાન રાખવામાં આવતું હોય છે, કઈ કઈ બાબતો છે કે જેના ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે જેથી પ્રસાદ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે? અમે સૌથી પહેલા તો અમે રથયાત્રાના રૂટ પર જ્યાં ટ્રકો ચાલતી હોય છે ત્યારે અમે દરેકને મગનો પ્રસાદ, જાંબુ વગેરે આપતા હોય છે. સાથે સાથે રથયાત્રા પૂરી થયા પછી બી આખી રાત અમે બધા જે ભાવિક ભક્તો હોય છે, જે અમારા નેબર્સ હોય છે, ફ્રેન્ડ સર્કલમાં હોય છે, અમે એ બધાને બી જાતે જઈને પ્રસાદ પૂરો પહોંચાડતા હોઈએ છીએ, જેથી એ લોકોને બી પ્રસાદનો લાભ મળે. આ વખતે પ્રસાદમાં ખાસ શું છે? કારણ કે આપણે મગનો પ્રસાદ ધરાવાતો હોય છે, જાંબુનો પ્રસાદ ધરાવાતો હોય છે. કેટલા સમયથી તેની પણ તૈયારીઓ, તેનું પણ લિસ્ટ છે તૈયાર કરાતું હોય છે અને જે પ્રસાદની વાત કરવામાં આવે તો જેમ દરેક વ્યક્તિ સુધી પહોંચવો ખૂબ જરૂરી છે, તે માટે તમારા તરફથી શું એવું ધ્યાન રાખવામાં આવે છે? દરેક જે ટ્રકો જોડાતી હોય છે રથયાત્રામાં, તો તેમને શું એવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવતી હોય છે? પ્રસાદની વાત કરીએ તો પ્રસાદ જેમ કે સૌથી મહત્વપૂર્ણ મગ હોય છે, એ અમે લગભગ 2 મહિના પહેલા જ અમે ઓર્ડર આપવો પડે છે, કારણ કે એવરેજ દરેક ટ્રક વાળો 3 કિલો તો ઓછામાં ઓછા મગ નો પ્રસાદ વિતરણ કરતા જ હોય છે. અમુક ટ્રક વાળા તો 1,000 કિલો સુધીનો બી મગનો પ્રસાદ વેચતા હોય છે. અને મગનો આટલો બધો પ્રસાદ વેચવા માટે પહેલા એને પલાળવા પડે છે. એ પલાળ્યા પછી એમને બોરામાં મૂકવા પડે છે. જ્યારે મગ ફણગાય ત્યારે જ એ પ્રસાદ રૂપ થઈને એને આપી શકાય છે. તો એના માટે બી ઘણા કન્ટેનરો આપણે લાવવા પડે છે. સાથે સાથે આપણે ચોકલેટનું બી વિતરણ કરીએ છીએ, બુંદી છે. જી, ચોક્કસથી. અને એટલા જ માટે જે પ્રસાદ હોય છે તેનું પણ એટલું જ મહત્વ વધી જતું હોય છે અને ખૂબ આ જે કાર્ય છે કે જેને કારણે લોકો સુધી જે પ્રસાદ પહોંચાડવાનું કાર્ય છે અતિ મહત્વનું માનવામાં આવતું હોય છે. આર્યનજી, જ્યારે તમારી વાત કરવામાં આવે કે ઘણા લોકો તમારાથી પ્રેરાઈને પણ તમારી સાથે જોડાયેલા છે, બજરંગ અખાડાની વાત કરીએ તો કેટલા સમયથી બજરંગ અખાડા રથયાત્રા સાથે જોડાયેલું છે અને દરેક વર્ષે શું અલગ અલગ જોવા મળતું હોય છે? અખાડા તરફથી શું અલગ અલગ પ્રસ્તુતિ કરવામાં આવતી હોય છે? બજરંગ અખાડા ખૂબ જ જૂનો છે. અમારો અખાડો 100 વર્ષ જૂનો છે. બજરંગ અખાડા ત્યારથી અમે રથયાત્રામાં ભાગ લે છે. અમારો અખાડો 100 વર્ષ હમ જૂનો છે. અને પહેલા તો મારા દાદા જતા હતા, પછી પપ્પા, અને અત્યારે હું જાઉં છું. જેમ અત્યારે હું ત્રીજે પેઢીમાં આવું છું મારા પપ્પાની. મારા પપ્પાથી પ્રેરાઈને મને મળી. મારા પપ્પાએ મને શીખવાડ્યું છે, કઈ પણ થાય, કઈ બી મુસીબત આવે, ભગવાન છે પણ રથયાત્રા કોઈ પણ મિસ નહીં કરવાની. રથયાત્રામાં તો જવાનું જ. જ્યાં પોતે ભગવાન તમને દર્શન દેવા આવે છે તો ત્યાં તો જવું જ પડે. અને કઈ બી પ્રોબ્લેમ હોય, ભગવાનને કહેશો તો એ તમને બોલાવી જ લેશે ત્યાં. અને જેમ જી. તમે અને પ્રેરણાનું કીધું, એમાં તો જી. પ્રેરણામાં અમારા ફાધર આવે છે. મારા ફાધરની તરફથી મને પ્રેરણા મળી. અને બીજા મારા ગુરુજી આવે છે, જે અમને 74 યર ઓલ્ડ છે તો પણ અમને ટ્રેનિંગ આપે છે. અને જે અમારા અખાડાના મેમ્બરો છે તેમને બી ટ્રેનિંગ એ આપે છે, સેલ્ફ ડિફેન્સની. અને આ વખતે અમે જોડે જોડે મલખમ, જે ખૂબ જ પ્રાચીન સમયથી છે, તે અમે હમ પ્રસ્તુત કરવાના છે અમારા અખાડામાં. અને આર્યન, જ્યારે તમે વાત કરી કે તમારી સાથે 100 થી 200 થી વધુ લોકો જોડાતા હોય છે, ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? કારણ કે રથયાત્રામાં એક તરફ જોવા જઈએ તો લાખોની સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે, ભગવાનના દર્શનાર્થે આવતી હોય છે. ભગવાન સ્વયં જ્યારે નગરચર્યા નીકળતા હોય છે ત્યારે તો કઈ કઈ બાબતોનું તમારા તરફથી ધ્યાન આપવામાં આવતું હોય છે? અમારા તરફથી ખાસ એ ધ્યાન રાખવાનું આવે છે, જેમાં અમે તલવાર ફરાઈએ છીએ, બરંડી, ચક્કર અને અન્ય વગેરે દાવ કરીએ છીએ, જેમાં પબ્લિકને કોઈ ઈજા ના થાય એનું ધ્યાન રાખવામાં આવે છે. અને જે કરતબ કરે છે, જે હમ યુથ છે, જે આ પ્રેરાઈને જોવા આવે છે, તેને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. અને જે અમે કરીએ છીએ, અમને ના વાગે, બીજાને ના વાગે, એ વાતનું અમે ધ્યાન રાખીએ છીએ. અને તેમાં ભગવાન અમને સખતપણે મદદ કરે છે.
કંઈ પણ એવું લાગે છે તો ભગવાન રોકી લે છે, અને કંઈ પણ થાય છે તો બહુ આગળ નથી વધતું. પણ જી ભગવાનની બિલકુલ. એટલી તો કૃપા છે, આટલા ટાઈમમાં કોઈને પણ અખાડામાં કંઈ જ નથી થયું. અરે ને એટલા જ માટે તેમને જગતનો નાથ કહેવાય છે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે કે કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તે ભગવાન સ્વયં જ્યારે નગરચર્યા નીકળતો હોય છે ત્યારે દરેક એ મુશ્કેલીને તે વારી દેતો હોય છે, એટલે કે દરેક મુશ્કેલીને તે દૂર કરી દેતો હોય છે. કોઈ પણ અડચણ આવે તો તેને દૂર કરી દેતો હોય છે, અને એટલે જ આ રથયાત્રાનું મહત્વ બમણું વધી જતું હોય છે. મીનાક્ષીબેન, જ્યારે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે ત્યારે તમે અગાઉ પણ એક જે ભજન જે તમારા અત્યારે દરેકના મુખ્ય જોવા મળે છે, સાંભળવા મળે છે, એ ભજન તો ગાયું, પરંતુ કોઈ એક એવું વિશેષ ભજન કે જે તમે ભગવાનને સમર્પિત કરવા માંગો છો, રથયાત્રા પૂર્વે ભગવાનને કોઈ એવું સમર્પિત કરવા માટે એવું ભજન? અ, ચોક્કસ. અ, એક ભજન છે જે મારું બહુ ફેવરિટ છે, એ હું તમને સંભળાવીશ. હે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. ધરમ કરમના पहिया ઉપર ગાડું હાલ્યું જાય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું. ખૂબ સુંદર રીતે મીનાક્ષીબેન આપે જે આ ભજન ગાયું છે, અને આવતીકાલે જે માહોલ જોવા મળશે, જે ભગવાનના રંગમાં અત્યારથી જ તે માહોલ અત્યારે જગન્નાથ મંદિર આપણને જોવા મળી રહ્યો છે. આજે જ નહીં પરંતુ કેટલાય સમયથી ભગવાનના દર્શનાર્થે જેમ જેમ રથયાત્રા નજીક આવે છે તેમ તેમ ભક્તોની ભીડ ઉમટતી હોય છે, અને અત્યારે પણ પૂર્વ સંધ્યાએ જે આયોજન કરવામાં આવ્યું, મહાઆરતી યોજાઈ, અને આવતીકાલે જે વિધિ થકી, પહિંદ વિધિ થકી પછી જે રથોનું પ્રસ્થાન થશે, ખૂબ જ ભક્તિમય માહોલ જોવા મળશે, ઉત્સાહ જોવા મળશે, ઉલ્લાસ જોવા મળશે. આપ ત્રણેય અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય જગન્નાથ. તો જય જગન્નાથ સાથે આવતીકાલે ભગવાનના રથનું પ્રસ્થાન થશે. ભગવાન પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે. તે પૂર્વે આપણે જાણ્યું કે જે ટ્રકો જોડાય છે, વર્ષોથી આ રથયાત્રામાં ટ્રક સહભાગી થતા હોય છે, તેમની સાથે અખાડાઓ જોડાતા હોય છે, ભજન મંડળી જોડાતા હોય છે, સાધુ સંતો દેશભરમાંથી આવતા હોય છે, અને ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે. આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે રથયાત્રા, અને આવી જ રીતે દર વર્ષે ધામધૂમપૂર્વક રથયાત્રાનું આયોજન થતું રહે અને ઐતિહાસિક રથયાત્રા આમ જ યોજાતી રહે, જેમાં ભક્તોનો મેળાવડો ઉમટતો રહે અને ઠેર ઠેરથી ભક્તો દર્શનાર્થે આવશે. તો આપ પણ ગુજરાત ન્યૂઝ સાથે જોડાતા રહેશો, અને આવતીકાલે રથયાત્રાની પડે પડની અમે આપને માહિતી આપતા રહીશું. તો હાલ લોકમંચના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.